કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન. ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? 2024માં ગુજરાતમાં 11 જૂને બેઠું હતું. સાંજે 7 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જોકે આ ચોમાસાનો વરસાદ નથી. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે. આ વર્ષે કેરળમાં શનિવારે એટલે કે 8 મેએ 8 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે. ત્યારે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવે તેવી શક્યતા છે. જોકે હવામાન વિભાગ તરફથી હજી સુધી ચોમાસાનો વિધિવત પ્રારંભ ક્યારે થશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે. અને આગામી 4-5 દિવસ સુધી 5 થી 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. તેના વિશે પણ વિસ્તારથી વાત કરીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન નબળું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 2024માં ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો, પરંતુ આ વખતે ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતા છે. આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે, જેમાં મધ્યમ વાવાઝોડા અને વીજળી સાથે 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ શક્યતા છે વરસાદની, જેને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, પંચમહાલ, નર્મદા, સુરત અને તાપીમાં વાદળછાયા વાતાવરણને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં જે ડિપ્રેશન સર્જાયું હતું તે નબળું પડી ચૂક્યું છે. રાજ્યમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 50 થી 60 કિમીની રહેશે. આગામી 7 દિવસ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. કેરળમાં શનિવારથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આજથી કેરળમાં વિધિવત ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે 8 દિવસ વહેલું આગમન થયું છે. મોસમ વિભાગના મતે 16 વર્ષમાં પ્રથમવાર એવું બન્યું છે કે ચોમાસું આટલું જલ્દી આવ્યું છે. 2009માં ચોમાસું 9 દિવસ પહેલાં આવ્યું હતું. 2024માં 30 મેના રોજ દસ્તક દીધી હતી. કેરળમાં વિધિવત આગમન થયા બાદ હવે તમિલનાડુ અને કર્ણાટકમાં પહોંચવાની શક્યતા છે. 1 અઠવાડિયામાં દેશની દક્ષિણી અને પૂર્વોત્તર રાજ્યોમાં અને 4 જૂન સુધી મધ્ય અને પૂર્વ ભારતને કવર કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચતું હોય છે અને 8 જુલાઈ સુધી આખા દેશને કવર કરી લે છે. 17 સપ્ટેમ્બર આસપાસ વિદાયની શરૂઆત થાય છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ વિદાય થઈ જાય છે. મોસમ વૈજ્ઞાનિકોના મતે ચોમાસાની શરૂઆતની તારીખ અને સિઝન દરમિયાન કુલ વરસાદ વચ્ચે કોઈ સંબંધ નથી. ઝડપી કે મોડું પહોંચવાનો એ મતલબ નથી કે દેશમાં અન્ય વિસ્તારોમાં પણ તે જ રીતે આગળ વધશે. 2024માં ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના વહેલા આગમનની શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. 2024ની વાત કરીએ તો 11 જૂનના રોજ ચોમાસું વિધિવત રીતે આગમન થયું હતું. જોકે ગયા વર્ષે દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગમન થયા બાદ ઘણા દિવસો સુધી દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું અટકી ગયું હતું અને ત્યારબાદ અન્ય ઝોનમાં આગળ વધ્યું હતું. સ્કાયમેટ અને હવામાન વિભાગનું ચોમાસાનું પૂર્વાનુમાન, જેના વિશે વાત કરીએ તો હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને લઈને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય જઈ શકે છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે ચોમાસાને ખરાબ કરનાર અલ્નીનો આ વખતે સક્રિય નથી. ચોમાસા દરમિયાન પણ તે સક્રિય થવાની શક્યતા નથી. લાનીનો થોડા સમય માટે એક્ટિવ થઈ હાલ ન્યુટ્રલ તરફ જઈ રહ્યું છે, જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે. બીજી તરફ ઇન્ડિયન ઓશન ડિપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટિવ થઈ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય.
સામાન્ય ચોમાસા પ્રમાણે 103% સાથે દેશમાં સરેરાશ 895 મીમી વરસાદ થઈ શકે છે. આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે 96%થી 104% સાથે સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા છે, જ્યારે 104%થી વધુ વરસાદની શક્યતા 30% છે. એટલે કે ચોમાસું સામાન્ય કે તેથી સારું રહેવાની શક્યતા 70% છે. એટલે જ ચોમાસું સારું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાના 4 મહિનામાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના વિશે પણ વાત કરીએ. જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ થઈ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. વાત કરીએ જુલાઈ મહિનાની, તો જુલાઈથી બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય થઈ પશ્ચિમ તરફ આગળ વધતી હોય છે, જેને લઈને રાજ્યોમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ થઈ શકે છે. જુલાઈના અંતમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની શકે છે. ઓગસ્ટ મહિનામાં સૌથી સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બનતા પૂર જેવી સ્થિતિ બની શકે છે. સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ સારા વરસાદની શક્યતા છે. વરસાદ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. છેલ્લા 10 વર્ષના ગુજરાતના 6 વાર સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. રાજ્યમાં 2015થી 2024 સુધીના 10 ચોમાસાની સ્થિતિ જોઈએ તો 6 વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે, જ્યારે 4 વખત સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. 2019માં 146.17% સાથે સૌથી વધુ વરસાદ થયો હતો. આ ઉપરાંત 2024માં 143.14%, 2020માં 136.85%, 2022માં 122.09% અને 2023માં 108.16% વરસાદ થયો હતો. તો બીજી તરફ સૌથી ઓછો 76.73% વરસાદ 2018માં થયો હતો. આ સમયે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ બની હતી. આ ઉપરાંત 2015માં 81.57%, 2016માં 91.17%, 2021માં 98.48% વરસાદ થયો હતો. 2022થી 2024 સુધીના છેલ્લા 3 ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ ચૂક્યો છે. તો બીજી તરફ કડાકા ભડાકા સાથે ગુજરાતના 3 વિસ્તારોમાં પડશે 12 ઇંચ સુધીનો વરસાદ. હવે એક નહીં બે ભારે વાવાઝોડાનો ખતરો છે. જી હા, ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતથી બહાર જે રાજ્યોમાં વાવાઝોડાનો ખતરો છે તેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આહવા, ડાંગ અને વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. એક સ્પષ્ટ રેખા કેરળથી ગુજરાત સુધી બને છે, જેના કારણે પણ વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેશે. વાવાઝોડાનો માર્ગ અરબ કન્ટ્રી તરફ જવાની શક્યતાઓ ઓછી છે. બીજી એક સિસ્ટમ 28 મે બાદ બંગાળના ઉપસાગરમાં બનશે, જે સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાતની અસર ક્યાં થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઇંચ વરસાદ ખાબકી શકે છે. મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. આહવા, ડાંગ, વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. ચોમાસું લગભગ જો વાવાઝોડાની વરસાદના કારણે હરકતમાં ન આવે તો 28 મે કેરળ કાંઠે આવવાની શક્યતાઓ રહેશે. જો ચોમાસાની મંદ ગતિ રહે તો 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાસું પહોંચી શકે છે. તારીખ 3 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક સુધીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. વધારે વાત કરીએ તો 10મી જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 20મીની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે, જેથી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો ઉપર અસર થવાની શક્યતાઓ રહેશે. બાગાયતી પાકો ઉપર અસર થવાની શક્યતા વધુ છે. જળ ભરાવાને કારણે ઉનાળાના પાકો ઉપર અસર થવાની શક્યતાઓ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું છે કે બીજી એક સિસ્ટમ 28 મે બાદ બંગાળના ઉપસાગરમાં બનશે. આ સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચોમાસા વિશે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે ચોમાસું લગભગ જો વાવાઝોડાના વરસાદના કારણે હરકતમાં ન આવે
તો 28 મેના રોજ કેરળ કાંઠે આવવાની શક્યતાઓ છે. જો ચોમાસાની મંદ ગતિ રહે તો 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાસું પહોંચી શકે છે. તારીખ 3 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક સુધીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 10મી જૂન આસપાસ દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 20 મેની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે, જેથી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. તેમના જણાવ્યા અનુસાર ભારે પવનની ગતિના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન થવાની પણ શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.